જય ભીમ, જય સંવિધાન મિત્રો. હું છું જિજ્ઞેશ રાઠોડ. જે આપણે 2 દિવસ પહેલા એક વિડીયો મૂક્યો હતો શિવરાજપુર ગામનો, જે ગાયનો. હવે જે ઓલા દેવી પૂજક સમાજના જે લોકો આ ગાય જે મૂકીને વિયાઈ ગયા હતા અને મરી ગઈ હતી, એની આજે આપણે આ જેસીબી વાળા નવીરા નતા, એટલે જો કે તાલુકામાં અને પંચાયતમાં પણ આપણે રજૂઆત કરી દીધી હતી. પણ જે જેસીબીના કારણે જે આપણે 1-2 દિવસ લેટ થયું હતું, બરોબર, એટલે જેસીબી નવીરું નતું અત્યારે. એટલે અત્યારે જો આ જેસીબી આવી ગયું છે અને અત્યારે જે આ ગાય છે એની અત્યારે વિધિ કરવામાં આવે છે ખાડો કાઢીને, બરોબર જયંતિભાઈ? હા, બરાબર છે. જો કારણ કે કાલે આ વિડીયો મૂકેલો હતો અને મંત્રી સાહેબને અને તાલુકા પંચાયતના બધે જાણ થઈ ગઈ અને બધાએ કામગીરી બહુ સારી અને અત્યારે જેસીબી ખાડો કરે છે અને આ ગાયની વિધિ કરી નાખેલી છે. અને ઓલા દેવી પૂજક લોકો ત્યાંથી બળદ લઈને જતા છે. જે દેવી પૂજક લોકો રહ્યા એ ગામને નડતું રૂપ હતા અને એને પણ આપણે કાઢી મૂકવામાં આવ્યા છે, બરોબર? જ્યાં ડોળા વિસ્તારની અંદર જ્યાં રહેતા હતા એની જગ્યાએ જતા રહ્યા એટલે બહુ એટલે ગામને કઈ નડતું રૂપ નથી અત્યારે. અને અત્યારે જે આ ગાય આપણે મરી ગઈ છે, અત્યારે એની વિધિ કરવામાં આવે છે. જીસીબી નવીરું નતું એટલે અત્યારે આ જીસીબી આવી ગયું છે, એની વિધિ કરવામાં આવશે. જોવો બરાબર, રેડી. હા. તો મિત્રો, તમે જે વિડીયો જોઈ શકો છો, જે આ ગાય જે 2 દિવસ પહેલા ધડપડિયા મારતી હતી અને અત્યારે જે એનું મૃત્યુ પામ્યું છે, અને જે 2 દિવસ આપણે પહેલા જે આપણે વિડીયો મૂક્યો હતો અને જે તાલુકામાં અને પંચાયતમાં અને જિલ્લા પંચાયતમાં પણ મેં ટેલિફોનથી વાતચીત કરેલી હતી, પણ જે લોકોએ માણસો પણ ત્યાંથી તાલુકામાંથી મોકલેલા હતા, પણ જે જેસીબી નવીરું નહોતું. અને અત્યારે જે ચોમાસાનો માહોલ હોય અને જે વાવણીની સિઝન હોય એટલે અત્યારે જે જેસીબી વાળા અને માણસો કોઈ નવરા ન હોય એટલે 1 દિવસ આપણે લેટ થયું. એટલે તમે મિત્રો જોઈ શકો છો અત્યારે આ બધી જે આ બળદની જે વિધિ કરી નાખવામાં આવી છે ખાડો ગાળીને, જેથી કરી જે ગામની અંદર જે ગંદકી ન ફેલાય એ હેતુ માટે, બરોબર મિત્રો? અમારે કોઈ રાજકારણ નથી કરવું કે અમારે કોઈ સરપંચ નથી બનવું, કોઈ અમારે કોઈ સભ્ય નથી બનવું, પણ માત્ર ને માત્ર એક જાગૃત નાગરિક તરીકે, એક સામાજિક કાર્યકર તરીકે અને એક ગામના એક નાગરિક તરીકે જે અમારી આ ફરજમાં આવે છે. અમે કોઈ આ જે સારું કામ કર્યું તો અમે નવાઈ નથી કરી, પણ અમને મિત્રો સપોર્ટ કરો, જેથી કરી અમે આવા જે ગામના ઝીણા મોટા પ્રશ્ન હોય તે પણ અમે આવી રીતે સારી રીતે કામ કરી શકીએ. અને જે કાંઈ અમે આ કામ ઉપાડ્યું હતું એ આજરોજ અમે સંપૂર્ણ કામ પૂરું કર્યું છે. અને આવનારા દિવસોની અંદર પણ શિવરાજપુર ગામની અંદર જે કાંઈ ઝીણા મોટા પ્રશ્ન હશે તે પણ અમે એ રજૂઆત તમારામાં જે રજૂઆત કરશે તે પણ એને પ્રશ્ન સોલ્યુશન વહેલી તકે આણશું અને સત્યને સાથ દેવાનો જરૂર છે. અને જે કાંઈ અમે પણ કામગીરી કરશું એ પણ અમે બધી પૂરી કરશું. જે કાંઈ કામ કરશું એ પણ અમે બધી કામ પૂરું કરશું. અમારે કોઈ સમાજ સાથે કોઈ અમે જાતિવાદી નથી. અમે એક આ ગામના નાગરિક છીએ, આ દેશના નાગરિક છીએ. શિવરાજપુર ગામની જે કાંઈ સારું કામ અમારાથી થતું છે એ વહેલી તકે કરશું. તો મિત્રો, હું છું જિજ્ઞેશ રાઠોડ. આપણે જે 2 દિવસ પહેલા જે વિડીયો મૂક્યો હતો જે શિવરાજપુર ગામનો અને જે ગાયોનો, જે ગાયો અત્યારે તમને વાત કહું કે અહીંયા જે મરી ગયેલી પડી હતી અને જે જીવાતું પડી ગઈ હતી, પણ જે આપણે તાલુકામાં અને જિલ્લા પંચાયતમાં પણ રજૂઆત કરી હતી અને ગ્રામ પંચાયતમાં પણ રજૂઆત કરી હતી, પણ જે અત્યારે જીસીબી નતા મળતા એટલે 1 દિવસ આપણે લેટ થયું. એટલે અત્યારે જીસીબી આવી ગયું અને કમ્પ્લીટ અત્યારે જે અત્યારે દફન વિધિ કરવામાં આવી છે. એટલે કોઈ રોગચાળો એવું કોઈ અત્યારે ફેલાય નહીં. એટલે જે કાંઈ અમે કામ ઉપાડ્યું હતું એટલે જે કાંઈ અમે કામ ઉપાડ્યું હતું જયંતિભાઈ અને મેં, એ અમે આજ રોજ અમે શિવરાજપુર ગામની અંદર જે કામ અમે સંપૂર્ણ પૂરું કર્યું છે. અડધું અમે કામ મૂક્યું નથી જયંતિભાઈ. હા, બરાબર છે. જો જે કાલે અમે વિડીયો બનાવ્યો હતો અને જે જોયું હતું 2-3 ગાઉ પાણીમાં નાખી દીધેલી હતી અને 1-2 બહાર હતી. આ એને અમે દફન વિધિ કરી અને જેસીબી વાળાને કામ હતું એટલે 1 દિવસ લેટ થયો અને એના હિસાબે 1 દિવસ મોડું થયું. અત્યારે આ સંપૂર્ણ કામ પૂરું કરી અને માથે અગરબત્તી પણ જેગવી અને આ કામ અમે સંપૂર્ણ પૂરું કર્યું. અને જે કાંઈ કામ અમે હાથમાં લીધું એ સંપૂર્ણ રીતે અમે પૂરું કરશું. અને ગામ લોકોને મારી એટલી વિનંતી છે કે સત્યનો સાથ આપો, બરોબર? સત્યનો સાથ આપો અને સત્ય ઉપર જ ઉભા રહીશું. અને અમારે કોઈ સરપંચ નથી બનવું, અમારે કોઈ સભ્ય નથી બનવું, બરોબર? માત્ર ને માત્ર અમે એક જાગૃત નાગરિક છે અને સામાજિક કાર્યકર છે. એટલે અમે આવા અમે ગામની અંદર હું અને જયંતિભાઈ અમે જે કાંઈ કામ લઈશું એ અમે સંપૂર્ણ રીતે પૂરું કરશું. જય હિન્દ, જય ભારત.